મોટા સમાચાર ગાંધીધામથી શિણાઈ ગામે અંદાજે 200 વર્ષ જૂની દરગાહ તોડી પાડવામાં આવતા મામલો ગરમાયો છે। ગુજરાત સર્વે સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગનીભાઈ કક્કલના નેતૃત્વમાં ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો। સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સવારથી સાંજ સુધી ચાલેલા ધરણા બાદ સાંજે મામલતદારે આવેદનપત્ર સ્વીકારી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી હતી। જો કે ગનીભાઈ કક્કલે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલ સમગ્ર મામલે લોકોની નજર તંત્રના આગામી નિર્ણય પર છે। 8/11/2024 ત્યાંથી દિલ્હી સુધી પેદલ યાત્રા કાઢી 35 દિવસ યાત્રા ચાલી હતી। એમાં અમારા 7 મુદ્દા હતા, બરાબર। અમે આ 7 મુદ્દા લઈને જ્યારે કેન્દ્ર સરકાર પાસે પહોંચ્યા હતા એમાં આવેદનપત્ર છે અમારો જે રાષ્ટ્રપતિને અમે આપ્યો છે છેલ્લે, બરાબર। એમાં અમને ત્યારે મૌખિક બાંધરી આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી સમાજ કલ્યાણના રામદાસ આઠવલે શ્રી, બરાબર। એના દ્વારા પછી જે મંત્રાલય હતા એનાથી અમે મીટિંગ કરાવી હતી ને અમને એક ખાતરી આપવામાં આવી હતી કે તમારી દરગાહ, ખાનગાહ, મસ્જિદ એને તોડવામાં નહીં આવે। તો હવે સાહેબ આ શું ચાલી રહ્યો છે કે તમે કોઈને નથી બખશતા, એટલે મસ્જિદ હોય કે દરગાહ હોય કે એને 202 ની નોટિસ આપીને સીધું તમે 4 દિવસમાં તોડી નાખો ને એવો કેવો કાનૂન આવી ગયો એમ? તો કાલ સવારે તો સાહેબ કોઈના ઘર હશે, બરાબર, એને પણ આવી રીતે નોટિસ દઈ અને 5મે દિવસે રાતે આવીને બધા માણસો સુતા હોય ત્યારે 1 વાગે તોડી નાખવાનો, આ ક્યાંનો ન્યાય છે? ના, અમારો રાષ્ટ્રપતિને સંબોધીને સાહેબ આપના દ્વારા સીધો રાષ્ટ્રપતિને જાય। અમારા વડાપ્રધાન કલેક્ટર ઉપર મોકલાવે। હા, આ ફોટો થઈ રહ્યો છે આપના ઓફિશિયલ એરિયાની અંદર સાહેબ કેટલો બધો દબાણ છે। આપણી લાગણી આપણે આજે કલેક્ટરને મોકલાવી દઈશું। ગનીભાઈ, આજે મામલતદાર કચેરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું? આવેદનપત્રમાં એવો છે કે અમારી મુસ્લિમ સમાજને જે ધાર્મિક સ્થળો છે એને વગર વાંકે તોડવામાં આવે છે, કોઈ સરકારને નડતરરૂપ નથી એવી જગ્યા દરગાહો છે, મસ્જિદો છે, ખાનગાહો છે, એનો હવે અમારી સમાજને અમને ડર લાગે છે કે ત્યાં તોડવાનું ચાલુ કરીને આ બંધ કરવામાં આવે। જો આ બંધ કરવામાં નહીં આવે તો અમે અહીંયા ભૂખ હડતાલ કરશું। અમારો એક જ સહારો છે મુસ્લિમ સમાજનો, ભારતનું સંવિધાન। અત્યાર સુધીમાં કેટલીક દરગાહો તોડી પાડવામાં આવી છે? અત્યાર સુધી એક ગબન સાબીરની દરગાહ સિનાઈમાં તોડી નાખી, મસ્જિદ તોડી નાખી, મીઠાપોટની ખારી રોડમાં 3 દરગાહ તોડી નાખ્યું, 3 પૂણામાં તોડી નાખ્યું, જ્યાં મજા આવે અહીંયા તોડી નાખે છે, નહીં ચાલવાની। સરકાર દ્વારામાં અગર આ કાર્યવાહી રોકવામાં નહીં આવે તો આગળ તમારું પગલું શું રહેશે? અમે જેવી રીતે 2024માં નવેમ્બરમાં 35 દિવસની યાત્રા કાઢી હતી અહીંયાથી દિલ્હી સુધી અને કેન્દ્ર સરકારે બાંધરી આપી હતી કે અમે નહીં તોડીએ, આવો બધો આવેદનપત્રમાં જે રાષ્ટ્રપતિને અમે આવેદનપત્ર ત્યાં જઈને આપ્યો હતો એ પણ આજે આપ્યો છે અને જો નહીં થાય તો એવા આંદોલન કરશું અમે।